દોસ્તો, જય સરદાર. દોસ્તો, છેલ્લા એક વીકની અંદર ગુજરાત આખામાં એક ખૂબ વિષય ચાલી રહ્યો છે અને વિષય છે દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાંથી દૂર કરો, આના અड्डाઓ દૂર કરો. અને આ વિષયની સમયાંતરે માંગ થતી હોય છે, પરંતુ આ વખતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ વિષયને ખૂબ સારી રીતે લોકો વચ્ચે મૂક્યો છે, તંત્ર વચ્ચે મૂક્યો છે અને સરકારની સામે મૂક્યો છે. અને એમને જે પટ્ટા ઉતારી લેવાની જે વાત થઈ ત્યારે ખૂબ મોટો હંગામો થયો છે. કોઈ એના સમર્થનમાં છે, કોઈ એના વિરોધમાં છે. એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે ભ્રષ્ટ તંત્ર, ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના પટ્ટા ઉતરવા જોઈએ, એના જભા ફાટવા જોઈએ. એ વાત સાથે હું કાયમને માટે જિગ્નેશ મેવાણીના સહયોગમાં છું. મિત્રો, સાથે સાથે ગુજરાતની 6.5 કરોડ જનતા એ વાત સાથે સહમત છે. એ કોઈ પણ પોલિટિકલી પાર્ટીમાં હોય કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ સંપૂર્ણપણે બંધ થવો જોઈએ. મિત્રો, હું જાણું છું, મારી પાસે અનેક કેસ આવે છે કે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે, બરબાદ થઈ રહ્યા છે અને આવતા દિવસોમાં બરબાદ થવાના છે. મિત્રો, જાગૃત નાગરિક તરીકે મારી આ બધાને વિનંતી છે કે તમને જિગ્નેશભાઈની વિચારધારા ગમતી હોય કે ના ગમતી હોય, એમની પાર્ટી તમને ગમતી હોય કે ના ગમતી હોય, પરંતુ એ માણસે ખૂબ સારો વિષય ગુજરાતના યુવાનોના હિતમાં, ગુજરાતની બહેનોના હિતમાં અને ગુજરાતના પરિવારોના હિતમાં આ નિર્ણય છે. તો જાગૃત નાગરિક તરીકે આપણે બધાએ આ નિર્ણયને આવકારવો જોઈએ, સ્વીકારવો જોઈએ. હું તમે છાસવારે વાત કરીએ છીએ કે ગુજરાતમાં વિપક્ષ નબળો છે અને જ્યારે વિપક્ષના નેતાઓ તાકાતથી દમખમથી વાત ઉપાડે છે, અવાજ કરે છે, બોલે છે, ત્યારે આપણે જ બુદ્ધિજીવીઓ એ જ વિપક્ષના પાછા અવગુણ ગાતા હોય છે. આપણે જ એના વિરોધમાં આવશીએ, આપણે જ કહીએ છીએ કે આ ભાષા ન હોવી જોઈએ. પરંતુ આ બુરી મૂંગી સરકાર કોઈ સામાન્ય ભાષા સમજે એમ નથી, કોઈ સામાન્ય ભાષામાં આ સરકાર માને એમ નથી, આ સામાન્ય વાત સ્વીકારે એમ પણ નથી. આમને મોટા અવાજમાં અને તાકાતથી અને એમના કાનની વચ્ચેથી, આમ બે કાન વચ્ચેથી નીકળે એ પ્રકારની જો તાકાતવાળી વાત હોય તો જ આ બેરી મૂંગી સરકારને અવાજ આવે એમ છે. મિત્રો, ભગતસિંહ અંગ્રેજોને ભગાડવા માટે, અંગ્રેજોને સમજાવવા માટે, અંગ્રેજોના કાનમાં અવાજ પહોંચાડવા માટે જે રીતે એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો હતો, એમનો મકસદ ક્યારેય કોઈની હત્યા કરવાનો કે હિંસા કરવાનો નહોતો, પરંતુ બેરી મૂંગી સરકારના કાન સુધી પોતાની વાત પહોંચે, અવાજ પહોંચે અને દેશનો યુવાન જાગે. અને એટલું જ નહીં, અંગ્રેજોની સામે લડે અને દેશને આઝાદ કરાવે. એટલા માટે ભગતસિંહે આખી ઘટનાનો અંજામ આપ્યો હતો. અને હું તમે જાણીએ છીએ કે આ દેશ આઝાદ થયો ત્યાર પછી ગુજરાતની અંદર દારૂબંધી, પરંતુ માત્ર હવે પેપર પૂરતી જ દારૂબંધી છે, માત્ર કાગળમાં જ દારૂબંધી છે. ખૂણે ને ખાંચકે દારૂ વેચાઈ રહ્યો છે અને સૌથી વધારે શિકાર એનો નાનો મજદૂર વર્ગ બની રહ્યો છે. એટલે વધુ વાત નહીં કરતા હું એટલું જ કહીશ કે જિગ્નેશ મેવાણીની જે વાત છે એનું સંપૂર્ણપણે મનોજ પનારા તરીકે, પાટીદાર યુવા સેવા સંઘના અધ્યક્ષ તરીકે હું એ વાતનું સમર્થન કરું છું. સાથે સાથે જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે મોટા આંદોલનમાં હું સાથ અને સહયોગ આપીશ. અમારી ટીમ સાથ અને સહયોગ આપશે, કારણ કે આ કોઈ પક્ષની વાત નથી, કોઈ વ્યક્તિગત વાત નથી. આ ગુજરાતના લાખો કરોડો યુવાનના હિતની વાત છે, આ લાખો બહેનોના હિતની વાત છે. અને અનેક પરિવારો બરબાદ થાય એ પહેલાં આ ડ્રગ્સ અને આ દારૂ ગુજરાતમાંથી નાબૂદ થાય, આ એવી વાત છે. એટલે મારું સમર્થન છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.